ચાલુ રાખો. તો હેલો મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે આવ્યા છીએ કોટેશ્વર મહાદેવ, અને આ મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે આખો દરિયો. અને આ છે નારાયણ સરોવરનો ગેટ. હવે ધીરે ધીરે અમે દર્શન કરવા જઈશું, તો બ્લોગમાં આગળ બનાવી રહીજો, બહુ મજા આવશે. આ અમારી બસો છે, આ 3 બસો લઈને અમે આવ્યા છીએ. આ બધા અમારા બસના જ માણસો છે આ બધા. અને રાતે હે ને અચાનક જ આવડાને ફોન કર્યો કે ભાઈ બસમાં જગ્યા છે, ને અમે હે ને ઘાએ ઘા આવ્યા, એટલે પાળિયાદ સુધી અમે હે ને દોડા આવ્યા છીએ. 80 ને 100 ગાડી હાંકી. હા ભાઈએ ફોન કર્યો હતો. તો અત્યારે હે ને અમે ધીરે ધીરે હાલીને જઈ રહ્યા છીએ. આ પાછળ તમે જોઈ શકો છો દરિયો છે, અને દરિયા વચ્ચે આ રસ્તો છે, બે બાજુ પાણી ભરેલું છે. તો અહીંથી અમે જઈશું દર્શન કરવા કોટેશ્વર મહાદેવના. ચલો બ્લોગમાં આગળ બનાવી રહીજો. તો અત્યારે અમે હે ને છેક ઓલા ગેટથી જો આમ દૂર દેખાય ને ત્યાંથી હાલીને આવ્યા છીએ. હજી અડધે માણ પહોંચ્યા છીએ. હું ને બાબાને અમે 3 જણા છીએ, બાકી બધા વાયા છે. દરિયાની મોજ માણતા જ આવીએ છીએ. આમ જોવો તો ખરા, જામો. શું કેવું બાબા? આઈન કરજો, મજા આવે છે તો કેવીક મજા આવે? ખરા ખાઈને મજા આવે તો પછી. અને અહીંયા હે ને બસ હાલે એવું છે નહીં. બે બાજુ હે ને રોડ થોડોક કપાઈ ગયો હે પાણીના કારણે. એના કારણે અમે હાલીને જાવી છીએ. બાકી 4 વ્હીલ ને 2 વ્હીલ આરામથી વહી જાય, મોટા સાધન હાલે નહીં. અમારા બાબા બોટાદના ફેમસ માણા ટોચી લેવા ઉભા રહ્યા. બહુ ભાવ કર્યો તો મારા. બસ હાલો ત્યારે. આ છે માર્કેટ અહીંનું, પણ અત્યારે બંધ. અમે વહેલા આવી ગયા છીએ. તો ટોપી લઈ લઉં. હું કેટલા કીધા? 100 રૂપિયા. મારા ભાવને 60 રૂપિયા લઈ. હા, તો અહીંયા એવો જ ભાવ હોય. અત્યારે અમે ફરીને હે ને 2 કિલોમીટર બીજું હાલ્યા છીએ. આ કમલાદેવી મંદિર છે ને આ સાઈડ આવેલું છે. જો આ રહ્યું. આ ગામની અંદર લગભગ ખૂણા મંદિર છે. અમે જ્યારથી હાલવાનું ચાલુ કર્યું ને ત્યારથી લગભગ અડધા કિલોમીટર અહીંયા મંદિર આવે છે. તો ફાઇનલી અહીંયા અમે દર્શન કરીશું, અને પછી અમે જઈશું મઢડા, અને ત્યાંથી જઈશું કબરાવ. તો બ્લોગમાં બન્યા જ રહીજો. તો ફાઇનલી અમે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ, મહાદેવનું મંદિર. જય હિંગળાજ માતા. અહીંયા છે બિરાજમાન હિંગળાજ માતા, વિજવાસની માતા. ચાલુ રાખો. ચાલુ રાખો. હલો, ચાલુ રાખો. પાણી નામું. હલો, નમઃ શિવાય. ચાલુ રાખો. રાખો. હલો, નમઃ શિવાય. અમે દર્શન કરી લીધા, અને ફાઇનલી આ લોકો હે ને રહીને આવ્યા છે. જો હવે હાલ્યા આવે. અને આ બધા જો વાંદરા ઘોડે બેસી ગયા છે અહીંયા. હા હે ને બધા વાંદરા ઘોડે બેસી ગયા છે. તો એટલે 100 છે. કેટલા કિલોમીટર હાલીને આવ્યા? 5 કિલોમીટર.
હલાતો નથી તૂટી હવે. ગયા એવું. પછી વળતી એવા આવે વખતે તો છે ને થાય વાહનમાં બે જવાનું છે, બાકી અહીંથી જવાનું નથી થતું. હવે આવડા હે ને એટલા થાકીને ત્યાં થઈ ગયા હે ને એની વાત ન વાહનમાં પૂછો. જવાનું છે. હજી અડધા પડધા જો હાલ્યા આવે એ અમારા. આયા જો દાદાની ધજા ચડે. અને પરચીવા બધા રેપ જેપ થઈ ગયા છે. હા 4-5 બેઠા હતા ને 2-3 વાંદરા એ બીજા ઘટતા હતી, એ બધા આવી ગયા હવે. તો અહીંયા હે ને અમે બધા મિત્રો આયા હતા, કેવી મજા આવી. અલ્યા બહુ મજા આવી. બહુ, બહુ બહુ મજા આવે. તમે ક્યારેક મજા આવો આવી. તો અહીં ક્યારે આવજો. બહુ મજા આવે, બહુ. હા હા હે ને આ બધાને બહુ મજા આવી છે. અને આ વિડીયો ચાલુ કર્યો ને એ પહેલા મેં કીધું તું તમારે આવું બોલવાનું, બરોબર ને? આને ના પાડી હતી આ ઓલા ભૂંગળા બટેકા વાળો. આ નાગલપરના પ્રખ્યાત બેટેકા છે ડીસુ ધોવે. પછી ફાઇનલી અમે પોલીસવાળા મિત્રો હારે ગરબા રમી અને રજા લીધી અને અમે પહોંચી ગયા મઢડા. તો હર હર મહાદેવ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.